સુરત શહેરમાં પોલીસ માટે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ હાસ્યથી શાંત થાય છે। પોલીસ કર્મીઓ લાફ્ટર થેરાપી દ્વારા તાજગી અનુભવે છે। 24 કલાક ફરજ બજાવતા સુરત પોલીસ કર્મચારીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। ગુનેગારો સાથે વ્યવહાર અને શહેરની સુરક્ષા વચ્ચે પોલીસ કર્મીઓ કેવી રીતે હસવું તે લગભગ ભૂલી ગયા હતા, પરંતુ આજે સુરત પોલીસ કોમ્યુનિટી હોલમાં આયોજિત લાફ્ટર થેરાપી સેશનમાં આ પરિસ્થિતિ બદલાઈ ગયેલી જોવા મળી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના પર કોમેડી થેરાપિસ્ટ કમલેશ માસલાવાલા પોલીસ કર્મીઓ માટે 10-15 મિનિટના કોમેડી યોગા સેશનનું આયોજન કર્યું હતું। આ સત્રમાં 300થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો અને એસીપી એમ.કે. રાણાએ પણ જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓની કામગીરીમાં તણાવ સામાન્ય છે। હાસ્ય થેરાપી દ્વારા તેઓને સમજાયું છે કે હાસ્ય આપણા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે। આ સાથી જ જનતાની વધુ સારી સેવા કરી શકીશું। ગાયત્રી નામની પોલીસ મહિલાએ પણ જણાવ્યું હતું કે હું ખૂબ જ વ્યસ્ત છું અને હસવાનું લગભગ ભૂલી ગઈ છું। આજના સત્રે મને યાદ કરાવ્યું છે કે હાસ્ય કેટલું મહત્વનું છે। હાસ્ય લેખક કમલેશ માસલાવાલાએ કહ્યું હતું કે હાસ્ય અનેક રોગો સામે લડવા માટે મદદ કરે છે। પોલીસ કર્મીઓએ પણ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય હસવા માટે કાઢવો જોઈએ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।